મોહન ગાઢ ઊંઘમાં હતો. તેનું મન થતું હતું કે તે ધાબળો ઓઢીને સૂતો રહે, પણ અચાનક ગુરુજીની વાત યાદ આવી. કાલે સૂર્યોદય પહેલાં આવવું. તે પથારીમાંથી ઉઠવા લાગ્યો. ફરી આળસે તેને ખેંચી લીધો. તેના મનમાં બે અવાજો હતા. પહેલો કહેતો હતો, સૂઈ જા, એક દિવસમાં શું ફેર પડે છે. બીજો કહેતો હતો, જો ગુરુજીને નિરાશ કર્યા તો તે તને જવાબ નહીં આપે. ઘણા સંઘર્ષ પછી મોહન ઊભો થયો. તે આંખો છોડતો ગુરુજી પાસે પહોંચ્યો. ગુરુજી પહેલાંથી જ ઊભા હતા. તેમણે સ્મિત સાથે કહ્યું, સરસ, તો તે તારી પહેલી જીત મેળવી લીધી. આ જીત બહુ મોટી છે, કારણ કે માણસનો સૌથી મોટો દુશ્મન તેની આળસ છે. મોહને વિચાર્યું, ગુરુજી સાચું કહી રહ્યા છે. પથારી છોડવી એ જ સૌથી અઘરું કામ હતું. ગુરુજી મોહનને ગામ પાસેના ખેતરોમાં લઈ ગયા. સૂરજનો આછો પ્રકાશ ફેલાઈ રહ્યો હતો અને ખેડૂતો પોતપોતાના કામે લાગી ગયા હતા. કોઈએ બળદ જોડ્યા હતા, કોઈ હળ ચલાવી રહ્યું હતું, તો કોઈ બીજ વાવી રહ્યું હતું. ગુરુજીએ કહ્યું, જો મોહન, આ ખેડૂતો રોજ